આજના યુગમાં માનવતા સમજ અને દુનિયાને શરમાવે તેવી ઘટના સામે આવી 2 દિવસ પહેલા એક્સપ્રેસ વે ઉપર વાસદ નજીક બ્રિજ નંબર 23 પાસેથી તરછોડાયેલું ઇજાગ્રસ્ત 5 વર્ષનું બાળક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો। મળેલા ઇજાગ્રસ્ત બાળકે કહ્યું, મને મારી સાવકી માતા પિતાએ રોડ પર તરછોડ્યો। એક્સપ્રેસ વે પર વાસદ નજીક બ્રિજ નંબર 23 પાસેથી તરછોડાયેલું ઇજાગ્રસ્ત 5 વર્ષનું બાળક મળ્યું હતું, જેની જાણ આણંદ જિલ્લાના વાસદ પોલીસને થઈ। પોલીસે બાળકની પૂછપરછ કરતા પોતાનું નામ કનૈયો હોવાનું અને મને મારા મમ્મી પપ્પાએ માર મારીને કારમાંથી ઉતારી મૂકીને ચાલ્યા ગયા હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે કાટલોડિયા સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, પરંતુ કોઈ કડી મળી ન હતી। હાલમાં આણંદની માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ સંભાળ રાખી રહી છે। એક્સપ્રેસ વે પર વાસદના બ્રિજ નંબર 23 પર શુક્રવાર બપોરે 5 વર્ષના બાળકને કારમાંથી તેના માતા પિતા ઉતારીને રફુ ચક્કર થઈ ગયા હતા। બાળક બ્રિજની બાજુમાં બેઠા રડી રહ્યું હતું, તેથી એક ટેમ્પો ચાલકની નજર પડતા તેને ઊભું રાખીને તપાસ કરતા બાળકને શરીરે ઈજાઓ હોવાથી તાત્કાલિક 108ને જાણ કરતા ટીમ અને વાસદ પોલીસ દોડી આવી હતી। તેની પૂછપરછ કરતા પિતા અને મમ્મી છોડીને જતા રહ્યા હોવાનું કહ્યું। પોલીસે તેને આણંદ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા બંને પગમાં ફ્રેક્ચર હોવાનું જણાતા સારવાર આપવામાં આવી હતી। બીજી બાજુ પોલીસ તેના મા બાપને શોધવા માટે અમદાવાદ સુધી તપાસ કરી હતી। સોશિયલ મીડિયામાં બાળકનો ફોટો ફરતો કર્યો છે। બાળક જે રીતે તેના મમ્મી પપ્પા મારતા હોવાથી તેમની સાથે જવા માંગતું નથી, તેના કહેવા મુજબ ઘરે માર્યા બાદ કારમાં બેસાડીને વાસદ પાસે છોડી દીધો છે, તેથી બાળક સાવકીવાનું હોવાથી તેના માતા પિતાએ છોડી દીધું હોવાની સંભાવના પોલીસ દ્વારા વ્યક્ત કરી છે। પોલીસે કાટલોડિયા ચોકડી સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા। બાળકના કહેવા મુજબ કાળા રંગની કાર હતી તેમ જણાવતા પોલીસે તેના મા બાપને શોધી કાઢવા માટે બપોરે 1 થી સાંજના 4 વાગ્યા સુધી કાટલોડિયા ચોકડી સુધી તમામ 30થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, પણ કોઈ કડી મળી ન હતી, જેથી વાસદ પોલીસે ચિલ્ડ્રન હોમના મદદથી બાળકની પૂછપરછ કરતા તેનું નામ કનૈયા, માતાનું નામ લક્ષ્મી, પિતાનું નામ ઉદય અને મામાનું નામ શિવમ હોવાનું જણાવે છે। અમદાવાદ ખાતે રહે છે તેટલું જણાવે છે। તને અમદાવાદ કયા વિસ્તારમાં રહે છે તે પણ યાદ નથી। અમે રામનગર, મારું નામ ચતુરીબેન, રામનગર રહે છે। રામનગરની સીમ ટૂંકો તલાવડી વિસ્તાર ટૂંકો તલાવડી। પછી અમે રોડ જતા હતા, તે છોકરું ઢસડાતું આવતું હતું રોડમાં, તે અમે લઈ લીધું સાડમે અને ખોરામ લઈને બેસી ગયા। બહુ રડતું હતું, તે ફરી 108 બોલાવીને અમે મોકલી દીધું દવાખાને। એને હા, બાળક કહેતું હતું કે તારું નામ શું થાય? કે નામ મારું નામ કનૈયો, અને પછી મારા મમ્મી નામ લક્ષ્મી, પછી એના પપ્પાનું નામ ઉદેવ, તારા નાના નામ था કે શિવાજી। એટલે મારા પપ્પા મને મારીને છોડી દીધો કે મારા પપ્પા ચાલા ગયા હતા, એવું બોલતું, બીજું કશું નહીં બોલ્યું। વાગ્યું ને એવું કશું બોલતું તો રડતું હતું, કઈ અડવા નતું દેતું। આ પગો અહીં બતાવતું, પપ્પા એ માર્યો એવું બોલતું હતું છોકરું। પછી તમે 108 ને બોલાવી? હા, પછી અમે 108 બોલાવી। મારું નામ રમણભાઈ બેલાલભાઈ, ગામ રામનગર, ટૂંકા તલાવડી વિસ્તાર। અમે આરોબી ટીવીની સાઈડમાં અમે રહીએ છીએ તલાવ ઉપર। હવે એક ભાઈ ગાડીવાળો આવ્યો, તે એક બેન ચાલ લેવા આવતો હતો। એ બેને કહ્યું કે એક છોકરું ગહાતું આવે છે, હારાતું નહીં। તે પેલા ભાઈ અમને કહ્યું કે પેલી બેનને કહ્યું કે મોકલજો કોઈ ભાઈ, તો અમે ત્યાં ગયા, પહોંચી ગયા એટલે સાહેબ અમે સાઈડમાં એ છોકરું લઈને એને મેલેલું ભાઈ, એટલે અમે ખોરામ લીધું, મારી વાઈફે ખોરામ લઈને અમે બેઠા મળી પડી, મેં ત્યાં વખત બેટા પડી મમ્મી, પણ મમ્મી હોય તો બોલે ને। પછી એ ભાઈ 108 ગાડી બોલાવી, બોલાવો ભાઈ ગાડી, એ ગાડીવાળો 108 ગાડીવાળો 1 કલાકે આવ્યો એટલે એ ભાઈને છોકરાને ગાડીમાં લઈ ગયા। એને પગોએ વાગેલું, આ પગોએ ઢેચાણે આ ન્યાચે સાઈડમાં, બીજું કંઈ કશું વાગ્યું નહીં। પછી પૂછ્યું બેટા તને શું થયું? તો કે મને મારા પપ્પા મારી, ગળું દબાઈને મને મારી અને છોડીને નાખી ગયા। કેમ બાળકને છોડી ગયો? ખબર નહીં સર, તમે જે રીતે છોડ્યો તે આમથી આવતું હતું ઢહેતું સાઈડમાં, રોડની સાઈડમાં। ત્યાં ભાઈ ગાડી રોકીને પછી અમને બોલાયા એટલે અમે ગયા એટલે અમે આ બધું જોયું। પછી એને પેન્ટ કાઢીને જોયું કે આ બધી ફ્યાસો ફૂલી ગયેલી, આ બધા ઢેચણ ને એવું। પછી હવે એક વખત તો જોવું તો પડે ને, આપણે ઊભું ના થવાય, એટલે મારે વાઈફે આમ કરી ઊંચો કરી રાખ્યો। પછી આ પેન્ટ કાઢીને જોયું કે એને બહુ વાગેલું છે, એને વાગેલું હતું। તે પછી એ ભાઈને અમે બિસ્કીટ લાવ્યા પાર્લેજી, 20 રૂપિયા આવ્યા, લે બેટા